2 માર્ક્સ માટે જ રહી જતા હતા, ખાસ તો એફએમજીમાં. હવે જે છોકરાઓ 1-2 માર્ક્સ માટે રહેતા હોય એમના કન્સેપ્ટ્સમાં પ્રોબ્લેમ ન હોય, પ્રોબ્લેમ એમના અપ્રોચમાં હોય. હવે એ અપ્રોચ કેવી રીતે કરવી જોઈએ, શું કરવું જોઈએ, અને મેમ મારાથી ઓલમોસ્ટ 6 યર્સથી ટચમાં છે. જ્યારે હું ગ્રેજ્યુએશન કરીને આવ્યો એ ટાઈમે મેડમ ફર્સ્ટ યર એવો હતો કે મેં સરખી રીતનું ટોપિક્સ રિલેવન્ટ નહીં કરી શકી. એનાથી ફર્સ્ટ અટેમ્પ્ટમાં હું થોડી ડિમોટિવેટ થઈ ગઈ. એના પછી ફરીથી મેં એ જ સેમ રિપીટેશન કરો, બરાબર, અને મોક ટેસ્ટ આપો. આના સિવાય ફોર મી તો તમારું ગાઈડન્સ જે એવરી વીક. ગુડ આફ્ટરનૂન એવરીવન. મારું નામ ડૉક્ટર નિર્ભય ચંદારાણા છે અને આજે આપણી સાથે છે ડૉક્ટર નિષ્ઠા, જે યુક્રેનથી એમનું MBBS પૂરું કરીને આવ્યા છે. અને આ સ્પેશિયલ પોડકાસ્ટ એટલે કરીએ છીએ જેથી તમને એટલું ઇન્ફોર્મેશન મળી શકે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, બિકોઝ ધ વર્ડ ઇમ્પોસિબલ સેઝ બાય ઇટ સેલ્ફ દેટ આઈ એમ પોસિબલ. હું એવું કેમ કહું છું, એના પાછળનો રીઝન છે કે મેં ઓલમોસ્ટ 3 અટેમ્પ્ટ આપ્યા હતા એફએમજીના, અને થર્ડ અટેમ્પ્ટમાં એ સક્સેસફુલી ક્લિયર કર્યું હતું. હવે એ છે ને 1-2 માર્ક્સ માટે જ રહી જતા હતા, ખાસ એફએમજીમાં. હવે જે છોકરાઓ 1-2 માર્ક્સ માટે રહેતા હોય એમના કન્સેપ્ટ્સમાં પ્રોબ્લેમ ન હોય, પ્રોબ્લેમ એમના અપ્રોચમાં હોય. હવે એ અપ્રોચ કેવી રીતે કરવી જોઈએ, શું કરવું જોઈએ, અને મેમ મારાથી ઓલમોસ્ટ 6 યર્સથી ટચમાં છે. જ્યારે હું ગ્રેજ્યુએશન કરીને આવ્યો એ ટાઈમે મેડમ ફર્સ્ટ યરમાં MBBSમાં એડમિશન માટે ત્યાં આવ્યા હતા. એટલે ઓલમોસ્ટ 6 યર્સથી એ મારા ટચમાં છે. આજે પ્રાઉડ ડૉક્ટર બની ગયા છે. એફએમજીનું હમણાં લાસ્ટ અટેમ્પનું જે રિઝલ્ટ આવ્યું એમાં એ સક્સેસફુલી પાસ થઈ ગયા છે. કઈ અપ્રોચથી શું કરવું જોઈએ એ માટેનો આ સ્પેશિયલ પોડકાસ્ટ છે. આ કોઈ મોનિટરી બેઝિસ ઉપરનું નથી, ના હું કોઈ પ્રમોશન્સ કરું છું આમાં. હું કોઈ જ કોચિંગ ક્લાસ નથી ચલાવતો એફએમજીના. આ જસ્ટ એક અપ્રોચ કેવી રીતે કરવું જોઈએ એના માટેનું આ પોડકાસ્ટ છે. સ્ટે ટ્યુન. સો મેમ, હાઉ આર યુ ફીલિંગ? પ્રાઉડ, હેપી, ગુડ. એક્સેલન્ટ. યા. શું અપ્રોચમાં આપણી પ્રોબ્લેમ થતી હતી જેનાથી આપણને પ્રોબ્લેમ થયું હતું પહેલાં? અપ્રોચમાં પ્રોબ્લેમ એમ હતી કે મારું કોચિંગ હતું પણ થોડું હાયર લેવલ પર જતું હતું. પછી ક્વેશ્ચન્સ સાથે હું ટોપિક્સ રિલેટ નહોતી કરી શકતી કે આ આન્સર આમ છે, આ કેમ છે, કેમ નહીં. એટલે પછી આઈ કેમ ટુ યુ અને તમે ગાઈડ કર્યું કે આવી રીતની બુક છે, આ એક બીજું કોચિંગ છે, એના તું ક્વેશ્ચન બેંક સોલ્વ કર. સો વિથ દેટ આઈ ડીડ ઇટ. ગ્રેટ. મેં તને ઓલમોસ્ટ 6 યર્સથી જોઈ છે. યુજી ટાઈમમાં યુ વેર ધ ટોપર. શું પ્રોબ્લેમ આવ્યો કે એક ટોપર લેગ બિહાઇન્ડ થઈ ગઈ? પ્રોબ્લેમ એઝ સચ તો એવો હતો કે મેં સરખી રીતનું ટોપિક્સ રિલેવન્ટ નહીં કરી શકી. એનાથી ફર્સ્ટ અટેમ્પ્ટમાં હું થોડી ડિમોટિવેટ થઈ ગઈ. એના પછી ફરીથી મેં એ જ સેમ નોટ્સ રીડું કર્યું. ક્વેશ્ચન બેંક્સ એટલી બહુ કંઈ ખાસ મેં નહોતી કરી, અને જે મોક ટેસ્ટ હતા તેમાં હું બહુ લેક કરતી હતી, એટલે મેં બહુ ખાસ ક્વેશ્ચન્સ નહોતા સોલ્વ કર્યા. તો એના પછી પણ મેં સેકન્ડ અટેમ્પ્ટ કર્યો, એમાં પણ મારું 2-3 માર્ક્સ માટે રહી જતું હતું. તો હું ઓર વધારે ડિમોટિવેટ થઈ ગઈ. એટલે પછી તમને અમે અહીંયા આવીને મળ્યા, તમે થોડું ગાઈડ કર્યું કે તું આમ જા, એવરી વીક મોક ટેસ્ટ આપ, એનું સ્કોર્સ મને કહે, તું એને એનાલિસિસ કર, શું છે શું નહીં એ જો, ક્વેશ્ચન્સ બીજા દિવસે કયા રોંગ છે તે તું નેક્સ્ટ ડેના રીથ્રુ કર. તો એ બધી વસ્તુએ મને બહુ જ હેલ્પ કરી હતી. કરેક્ટ. પ્રેક્ટિસ મેક્સ એવરીવન પરફેક્ટ. યસ, ઇટ ડીડ ફોર મી. ઇટ ડીડ ફોર યુ. મિરેકલ્સ. ગુડ. ફર્સ્ટ યરમાં તારા ઓલમોસ્ટ 80% માર્ક્સ હતા ફાઇનલ્સમાં. સેકન્ડ યરમાં બી 80-85 હતા, બરાબર. ક્રોપમાં બી યુ ડીડ વેલ. હા, વચ્ચે એવો ફેઝ આવી ગયો હતો કે થોડું જીઓ પોલિટિકલ સિચ્યુએશન્સમાં પ્રોબ્લેમ હતી,
પણ તો બી તમે તો સ્ટડીઝ કન્ટિન્યુ કર્યું જ હતું, બરાબર? તો એકચ્યુઅલી બારે જવું જોઈએ કે ન જવું જોઈએ? જવું જોઈએ, કેમ નહીં. ત્યાંનું જે રીત છે, ત્યાંની જે ભણાવવાની રીત છે, ત્યાંનું જે કલ્ચર છે, એનું એક્સપોઝર લેવું બી જરૂરી છે ફોર લાઈફ. એવું નથી કે ખાલી ભણવાનું જ ઇમ્પોર્ટન્ટ છે, ડિગ્રી જ ઇમ્પોર્ટન્ટ છે. બીજા લોકો સાથે કઈ રીતે મળવું, કઈ રીતે રહેવું, એ બધું બી ઇમ્પોર્ટન્ટ છે. સો યસ, બહાર જવું બી સારું છે. ઓકે, બહાર જઈને શું શું પ્રિકોશન્સ રાખવા જોઈએ? બહાર જોઈને એ જ કે આપણે આપણી લિમિટ ક્રોસ નથી કરી રહ્યા, કે આમ કરીશું તો આપણા પેરેન્ટ્સને એમ ના થવું જોઈએ કે હા આમને મેં બહાર મોકલ્યા, તો એ ખોટી વાત નથી કે તમે લિમિટ આમ જઈને તમે ભણવાની જગ્યા પર બીજા ડાયરેક્શન્સમાં જતા રહો છો. એન્ડ એ જ વસ્તુ. બીજું તો મને એઝ અ ગર્લ મને એવું કશું નથી લાગ્યું. કોઈ ફ્યુચર સ્ટુડન્ટ હોય જેનું ગ્રેજ્યુએશન થઈ ગયું હોય અને એફએમજીમાં અપ્રોચ કરતા હોય પણ 1-2 માર્ક્સ 5 માર્ક્સ માટે રહી જતા હોય, તો એ અપ્રોચમાં શું શું મિસ્ટેક્સ હોઈ શકે? એ જ અકોર્ડિંગ ટુ મી મારી જે મિસ્ટેક્સ હતી કે હું ક્વેશ્ચન્સ બરાબર ના કરી શકી. થોડું બહુ બધી નોટ્સને ગેધર બધી જગ્યાએથી હું કરવા માંડી હતી કે ડેમ્સનું મેં લીધું હતું પણ હું બીજા બધામાં બી મિસ્ડ છે ને એ બધામાં બી હું બહુ જ આમ જોતી હતી કે હા આની નોટ્સ સારી છે, પેલાની નોટ્સ સારી છે, શું છે શું નહીં. એટલે હું એ કમ્પેર બી કરતી હતી સાથે. એટલે એ રોંગ હતું મારા માટે. અને એમાં જ ફર્સ્ટ અટેમ્પમાં હું કમ્પેરિઝનમાં થોડો સિલેબસ આમ તેમ થઈ ગયો અને જ્યારે ક્વેશ્ચન્સ સામે આવી રહ્યા હતા તો એ બધું મિક્સઅપ થઈ જતું હતું મારા માટે. બરાબર. એટલે સેકન્ડ અટેમ્પ્ટમાં પણ પછી મેં વિચાર્યું ચલો કંઈ નહીં, ડેમ્સ છે તો આપણે એ જ કરીએ. પણ એમાં બી પછી છેલ્લે ના હું અહીંયાથી આ કલેક્ટ કરી લઉં, હું અહીંયાથી આ વાંચી લઉં, હું આમ વાંચી લઉં, એવું બધામાં બી થોડું પછી થઈ જતું હતું. ક્વેશ્ચન્સ બી મારા એમાં લેક થઈ જતા હતા. હું સરખી રીતના શું ક્વેશ્ચન છે એનો હું કઈ રીતે આન્સર કરું, અને મેઇનલી તો જે આમાં એક્સેપ્ટ છે, વોટ ઇઝ ટ્રુ, વોટ ઇઝ નોટ ટ્રુ, એ બધું બી બહુ આમ તેમ થઈ જતું હતું. સો આપણે પેશન્સ રાખીને પેપર પેશન્સ તો બહુ જ જોઈએ આમાં. એ તો ડૉક્ટર ફિલ્ડમાં જોઈએ જ તમને પેશન્સ. ઓકે ફાઇન. એક તો પેશન્સ છે, ધ્યાનથી ક્વેશ્ચન વાંચો, 2 કી પોઈન્ટ, રિપીટેશન કરો, બરાબર, અને મોક ટેસ્ટ આપો. આના સિવાય ફોર મી તો તમારું ગાઈડન્સ, જે એવરી વીક એવરી 2 વીક્સ મને જે તમારો ડોઝ મળી રહ્યો હતો કે ના આમ તું આમ જો, આમાં તું લેક થાય છે, તું આ સબ્જેક્ટ જો, તું આમાં લેક થાય છે. એટલે એ તમારો જે સપોર્ટ હતો એ બી મને બહુ જ એ લાગ્યો. અને મમ્મી ડેડી પણ તારો ટેસ્ટ છે, તું પહેલાં એ પતાવ, પછી બીજું જોજે, પહેલાં આમ કર, પછી આ કરજે. એટલે એ બધું બી મને બહુ હેલ્પ કર્યું હતું. મમ્મી ડેડીએ તને બહુ સપોર્ટ કર્યો? બહુ જ. પરફેક્ટ. હવે ફોર એક્ઝામ્પલ હું તને એક હાઇપોથેટિકલ સિચ્યુએશન આપું કે કોઈ એક સ્ટુડન્ટને ગમે ત્યાં જવું હોય ભણવા, બરાબર, તો એને જતાં પહેલાં શું પ્રિપરેશન કરવી જોઈએ સ્ટડીઝ રિલેટેડ? પહેલાં તો માઇન્ડસેટ ક્લિયર કે હા હું આમાં એક વખત ઘૂસ્યો છું તો મારે આખું ક્રોસ કરીને જ બહાર નીકળવાનું છે. અને ફોરેન જાય છે તો સીધી વાત છે કે FMGE પણ ક્લિયર કરવું જ પડશે. એટલે એ આખો માઇન્ડસેટ લઈને જ જવું પડશે. અને બીજું કે જે આપણા PCB જે સબ્જેક્ટ્સ છે એ થોડા સ્ટ્રોંગ રાખવા પડશે ત્યાં, કારણ કે ત્યાં બાયોકેમ આવશે, થોડું રેડિયેશન ને ફિઝિક્સ રિલેટેડ પણ ત્યાં આવશે. તો આ બધી વસ્તુઓ ત્યાં પણ ઇમ્પોર્ટન્ટ લાગશે. મેં તને ફર્સ્ટ યરથી જોઈ છે, તું જમવાનું બી જાતે બનાવતી હતી, બરાબર, તું તારા પર્સનલ કામ બી પોતે જ મેનેજ કરતી હતી, તું ક્લાસીસ બી જતી હતી, એના સિવાય તું એક્સ્ટ્રા પોતાના આર્ટ્સમાં ભણતી પણ હતી. વોટ કેપ્ટ યુ ગોઈંગ? મોટિવેશન કે હું આમાં ઘૂસી છું, મારે કરવાનું જ છે. બીજો મેં કોઈ થોટ લાવ્યો જ નથી કે હું આમ નહીં કરું તો આમ થશે, મારે આ કરવાનું જ છે. અને એવું હતું કે અમારી યુનિવર્સિટીમાં
100% અટેન્ડન્સ હતું. એટલે તમે બીમાર હોવ, તમને ફીવર હોય, કંઈ બી હોય, એક PCM લઈને પણ અમે લોકો ત્યાં જતા હતા. અને કોઈ વખત તો એવું બી થાય કે ગ્રુપ આગળ નીકળી ગયું હોય, ગ્રુપ બસમાં જતું રહ્યું હોય, તો એ બસ બી મિસ થઈ જતી હોય. એટલે થોડું ભાગ દોડ બી ત્યાં થઈ જતી હતી. એટલે એ બધી રીતનું મેનેજ કરવું પડતું હતું. પણ મેનેજ તો કરવું પડશે. કરવું જ પડશે. મેનેજ કરશો તો બધું થઈ જશે. બધું જ થઈ જશે. બરાબર છે. ફ્રેન્ડ્સ આવશે, ફ્રેન્ડ્સ જશે. ફ્રેન્ડ્સ આવશે ઓછા અને જશે વધારે. એટલે એ વસ્તુ મગજમાં રાખવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એવું નથી કે હા બધા જ ફ્રેન્ડ્સ છે તો બધા જ સારા જ હશે. અમુક એવા બી હશે જે તમારો બેનિફિટ લેશે. મારા જ અમુક ફ્રેન્ડ્સ એવા હતા કે હા હાય હેલો કેમ છે, કેમ નહીં, મને આ નોટ્સ જોઈએ છે, તું આપીશ. અને મારી નોટ્સ હજી પણ સારી જ હોય છે. એટલે મારી એક ઇઝ કે એમનું બી મારું મિસ નહોતું થતું. એટલે દે વર બિહાઇન્ડ મી ફોર માય નોટ્સ, નથિંગ એલ્સ. એ લોકો પાસ થઈ ગયા. થઈ ગયા. તારો એક અટેમ્પ મિસ થઈ ગયો. થઈ ગયા. બરાબર. સ્ટીલ યુ કેપ્ટ ઓન ગોઈંગ. યસ આઈ ડીડ. હે ને? ઇમોશનલ ડ્રેઇન નથી? બહુ જ થયું હતું. વચ્ચે તો એમ બી થયું કે બસ હવે બહુ જ થઈ ગયું, હવે નથી કરવું. મગજમાં ઊંધા ચડતા બહુ થોટ્સ બી આવ્યા કે બહુ થઈ ગયું છે હવે. પણ કંઈ નહીં. પછી સર સાથે વાત થયા કરે, મમ્મી ડેડી હોય તો એ લોકો સાથે વાત થાય, મારો ભાઈ છે નાનો એની સાથે વાત થાય. એટલે કહે છે કે આ તો નાની વાત છે અને તે કોઈ એવી ફિલ્ડ નથી લીધી કે એક અટેમ્પ્ટમાં બધું થઈ જાય. આમાં તો ચાલ્યા જ કરશે. ચાલ્યા કરશે. પછી ફોર એક્ઝામ્પલ ચાલ્યા કરશે તો બાઉન્સ બેકનો ટાઈમ છે ને. હવે તો તું પાસ થઈ ગઈ. હવે થઈ ગઈ. હવે શું કરીશ બાઉન્સ બેકમાં? હવે રેસ્ટ, રિલેક્સ અને બસ કે હાશ થઈ ગયું છે. તમને પહેલાં તો થેન્ક યુ કે તમે મને બહુ સારી રીતના ગાઈડ કર્યું છે આમાં. મારો કંઈ રોલ જ નથી તારી લાઈફમાં. અકોર્ડિંગ ટુ યુ નથી પણ અકોર્ડિંગ ટુ મી તો છે કે તમે જે રીતનું મને આમ રૂટીનમાં રાખી હતી કે એવરી સન્ડે તારે ટેસ્ટ આપવાનો છે, તારે જાતે એનાલિસિસ કરવાનું છે, તારે તારા માર્ક્સ મને મોકલવાના છે, હું જોઈશ શું કેમ ઓછા છે, વધારે છે તો સારું છે. એટલે એ મને બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગ્યું હતું કે હા બરાબર છે. અગર હું પહેલાં જ તમને હું મળી ચૂક્યો ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ તો મારું ત્યારે જ થઈ ગયું હતું. એ હું ગેરંટી આપું છું. મારું થોડું આમ તેમ થઈ ગયું હતું વચ્ચે પણ કંઈ નહીં, હવે થઈ ગયું છે. આઈ એમ હેપી. તારામાં કન્સિસ્ટન્સી હતી. તારી ને મારી ચેટમાં માર્ક્સ સિવાય કશું જ નથી. હાય હેલો બી નથી. હાય હેલો બી નથી. ખાલી માર્ક્સ અને ઓકે જ છે. હા. આ ફોર્મેટ ખરેખર હેલ્પફુલ છે. રિપીટેશન ઇઝ ધ કી ટુ સક્સેસ. બરાબર. સપોઝ 1-2 માર્ક્સ માટે તમે રહેતા હો, અપ્રોચમાં પ્રોબ્લેમ થતી હોય તો અલગ અલગ અપ્રોચ કરવાની જરૂર નથી. તમે જે નોટ્સ વાંચો છો ને એ જ વાંચો અને ખાલી એટલા પૂરતું જ ફોકસ રાખો. એ જગ્યાએથી લઈ લઉં, બી જગ્યાએથી લઈ લઉં, સી જગ્યાએથી લઈ લઉં તો ક્યાંયથી કશું જ નહીં આવે. ખાલી ને ખાલી રિપીટેશન કરો. રિવિઝન ઇઝ ધ કી ટુ સક્સેસ ફોર ધીસ એક્ઝામ. હવે શું? હવે ફરીથી એ જ. હવે નીટ પહેલાં તો ઇન્ટર્નશીપ આવશે. સો વિથ ઇન્ટર્નશીપ, નીટ પીજીની પ્રિપેરેશન, ફરીથી જ એ જ મેસેજ, ઓકે માર્ક્સ, ઓકે આપણે ફરીથી એ જ કન્ટિન્યુ કરીશું અને નીટ પણ એવી રીતના જ નીકળી જ જશે. તો હવે જશે. કઈ બ્રાન્ચ લેવી છે? મારું ફર્સ્ટ તો ગાયની છે, ક્યાં તો પીડિયા ક્યાં તો રેડિયો. હવે જોઈએ શું માર્ક્સ કેવી રીતનું થાય છે એના પર. બરાબર છે. કેટલી કલાક વાંચીશ? એમ તો વાંચવાનું તો માય ગોડ થઈ જતું હોય છે બુક્સ જોઈને, પણ 10 કલાક તો વાંચવું જ પડશે આના માટે. 10 થી 8 કલાક. ટુડે ઇઝ 26th January 2025. જો 10 કલાક વાંચશે 110% FMG ગ્રેજ્યુએટ રેડિયો ક્રેક કરશે. કરશે ને? કરીશું. અને આ રીલ હમણાં 5-6 દિવસમાં જ અપલોડ કરશું અને આનો રિઝલ્ટ વર્ષ પછી આવશે. પછી ફરીથી જોશું.
જોઈશું. બરાબર. વોટ ઇઝ યોર કન્ક્લુઝન? એ જ કે તમે ડિમોટિવેટ ના થાઓ. તમે જે એક સરખું તમે જે કલેક્ટ કરી છે નોટ્સ, તમે એને જ રિવાઇઝ કરો. અકોર્ડિંગ ટુ ઇટ તમે ટેસ્ટ આપો. ટેસ્ટને તમે પોતે એનાલાઇઝ કરો. તમે જુઓ તમે કયા સબ્જેક્ટમાં લેક કરો છો, તો એ સબ્જેક્ટ પર વધારે ફોકસ કરો. ફોર મી ઓફથા વોઝ માય વર્સ્ટ સબ્જેક્ટ. એ હજી બી મને આવડતો નથી ફોર શ્યોર. અને છેલ્લે મેં થોડું ગોથરું કર્યું હતું એનું. પણ હા, બીજા બધા સબ્જેક્ટ્સ છે જે શોર્ટ સબ્જેક્ટ્સ છે મેઇનલી, તો એને વધારે પ્રેશરાઇઝ કરવું. હવે તો એકચ્યુઅલ આમ ફાસ્ટ કેન્ડિડેટની જુબાન બોલસ. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સર. હેપી રિપબ્લિક ડે. હેપી રિપબ્લિક ડે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. વેલકમ. થેન્ક યુ.